મહેમાનશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું. તમારી સમક્ષ ઉપસ્થિત એવી હું અમીષા મારી કાવ્ય રચના લઈને આવી છું. એ પહેલાં હું માતૃભાષા વિશે થોડુંક કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિની પોતાની માતૃભાષા હોય છે. દરેક વ્યક્તિ પોતાની માતૃભાષા પ્રમાણે વિચારો વ્યક્ત કરે છે અને એ જ પ્રમાણે બોલતો હોય છે. વ્યક્તિ ગમે એવી જીવનમાં આગળ વધી જાય, પરંતુ એના માટે માતૃભાષા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે તો આપણે સૌ માતૃભાષામાં વાતચીત કરતા જ હોઈએ છીએ આખા જીવન દરમિયાન, પરંતુ આપણને ભાગ્યે જ ક્યાંક એવો ખ્યાલ હોય છે કે એ કેટલું મહત્વનું પરિબળ છે આપણા જીવનમાં. આમ જોવા જઈએ તો માતૃભાષા એ જીવનમાં 3 રીતે ખૂબ મહત્વની છે. એક તો ભાષા એ આપણા આત્મવિશ્વાસને વધારે છે. ભાષા એ આપણા આત્મવિશ્વાસને વધારે છે. ભાષા એ સંસ્કૃતિને સાચવે છે. અને છેલ્લું એ કે ભાષા એ સમગ્ર વારસાને સાચવી લે છે. આપણે સૌ જાણીએ છીએ એ જ પ્રમાણે કે માતૃભાષા એ સંસ્કારની જનની છે. માતૃભાષા એ સંસ્કારની જનની છે. માતૃભાષા એ ભાષાઓનો આત્મા છે ને માતૃભાષા એ આ માતૃભૂમિની મહેક છે. રવિન્દ્રનાથ ઠાકોરે ખૂબ સરસ એવી વાત કરી છે કે માતૃભાષા વગર નથી કોઈ આનંદ, માતૃભાષા વગર નથી કોઈ આનંદ, નથી કોઈ અભિવ્યક્તિ કે નથી કોઈ વ્યક્તિત્વ વિકાસ. માતૃભાષાના પાયા પર જ બીજી અનેક ભાષાઓની ઇમારતો ચણાયેલી હોય છે. એક તો માતા, માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણેય સ્વરથી ચડિયાતા મનાય છે. વિનોબા ભાવે કહ્યું છે કે આપણને જે ભાષામાં સ્વપ્ન આવે છે ને અને એ જ ભાષામાં જો બાળકને ભણાવવું ને એ બાળકના હિતમાં છે. તો આજે હું તમારી સમક્ષ માતૃભાષાની જ કાવ્ય રચના લઈને આવી છું અને એનું શીર્ષક છે કે મારી ને તમારી માતૃભાષા છે ગુજરાતી. મારી ને તમારી માતૃભાષા છે ગુજરાતી. કે માના ખોળે મળેલી ભાષા એ કહેવાતી, માના ખોળે મળેલી ભાષા એ કહેવાતી, પ્રેમ ભર્યો આવકાર ને આનંદે એ ઉભરાતી. મીઠા બોલ બોલી લાગણીને ખૂબ છલકાવતી, કે મીઠા બોલ બોલી લાગણીને ખૂબ છલકાવતી ને સંસ્કારની ચારિત્ર્યથી એ જીવનને ઘડાવતી એવી મારી ને તમારી માતૃભાષા છે ગુજરાતી. એવી મારી ને તમારી માતૃભાષા છે ગુજરાતી. ગુરુના ઉપદેશથી એ શિક્ષણને વધારતી, ગુરુના ઉપદેશથી એ શિક્ષણને વધારતી, ખુશી નફરત સ્વપ્નને વિચારોને એ રજૂ કરતી. સુંદર શબ્દોથી એ જ્ઞાનનો દીપક એ જલાવતી ને જીવનરૂપી સંબંધોમાં મધુરતા એ દાખવતી એવી મારી ને તમારી માતૃભાષા છે ગુજરાતી. એવી મારી ને તમારી માતૃભાષા છે ગુજરાતી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ જીવનનું ગણિત છે ને એ ખૂબ અટપટું હોય છે, જેમાં ધાર્યું પરિણામ ન આવતા તો ક્યારેક આપણે નિરાશ અનુભવીએ છીએ, તો ક્યારેક એવી ઘટના બની જાય છે કે ફક્ત આપણે ઉદાસ થઈને બેસી જઈએ છીએ. હા, મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું કે જેમાં સફળતા ન મળતા હું નિરાશ થઈને બેસી રહી હતી. અને એ સમયે મેં એક આ પોએમ લખી છે કે એનું હજી મને યાદ છે. હજી મને યાદ છે કે સતત એક ધારા વહેતા મારી આંખોમાંથી અશ્રુઓ, સતત એક ધારા વહેતા મારી આંખોમાંથી અશ્રુઓને બીજી જ પળે આયનામાં મારું પ્રતિબિંબ જોઈને કોઈ ઓળખી ન જાય અને કોઈ જુએ એ જ પહેલા, કોઈ ઓળખી ન જાય અને કોઈ જુએ એ જ પહેલા અસ્ત વ્યસ્ત થયેલ એ અસ્તિત્વને છુપાવવા, અસ્ત વ્યસ્ત થયેલ એ અસ્તિત્વને છુપાવવા હું તરત જ સ્મિત રેલાવી દીધી ને ખુશીઓને વ્યક્ત કરતી. બસ એ જ દિવસને એ જ અકબંધ પળો મને હજી યાદ છે. હા, બસ એ જ દિવસને એ જ અકબંધ પળો મને હજી યાદ છે. અને છેલ્લી મારી કાવ્ય રચના છે, હિન્દીમાં મેં લખી છે, મારી ફેવરેટ કવિતા છે कि हाँ आज भी है कि आंखों से सारे सपने मैंने यूं ही बहा दिए, आंखों से
आज भी है। ए नशीली आंखों ने काफी कुछ देखा है। नशीली आंखों ने काफी कुछ देखा है, पर दर्द छुपाने का हुनर आज भी है। मेरे सारे सपने यूं ही बिखर गए थे। हाँ, मेरे सारे सपने यूं ही बिखर गए थे, पर उसे जोड़ने का हुनर आज भी है। जीने का रंग यूं ही चेहरे से उड़ गया था। हाँ, जीने का रंग यूं ही चेहरे से उड़ गया था, पर पंख जिंदा रखने का हुनर आज भी है। पंख जिंदा रखने का हुनर आज भी है। जीवन में कुछ पल अंधेरा छा गया था। हाँ, जीवन में कुछ पल अंधेरा छा गया था, पर उजाला देने का हुनर आज भी है। उजाला देने का हुनर आज भी है। माना कि सारे जवाब मुझे यूं ही मिल गए। माना कि सारे जवाब मुझे यूं ही मिल गए, पर खुद से सवाल करने का हुनर आज भी है। खुद से सवाल करने का हुनर आज भी है। थैंक यू सो मच।